હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગરના સરગાસણમાં આગ લાગી MKC ટાવરમાં બીજા માળે આગ ભભૂકી ઉઠી 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાલ થઈ રહ્યા છે। સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરના સરગાસણમાં MKC ટાવરમાં બીજા માળે આગ ભભૂકી ઉઠી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ધુમાડાના ગોટા ગોટા જોવા મળી રહ્યા છે। જો કે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। હાલ કોઈ સમાચાર કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાલ થઈ રહ્યા છે। MKC ટાવરનો આ બનાવ છે કે જ્યાં બીજા માળે આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। જો કે આસપાસના લોકો જે છે સુરક્ષિત સ્થળે ખસી ગયા છે અને હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। ગાંધીનગરના TP9 વિસ્તાર કે જે MKC હાઉસ આવેલું છે ત્યાં આગની ઘટના બપોરના સમયે બની છે। પ્રાઇમરી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઓફિસ MKC હાઉસ જે છે કે જે કોમર્શિયલ નથી, પરંતુ અહીંયા કોઈ ઓફિસ હોવાના કારણે અંદર આ આગ લાગેલી છે। ગાંધીનગર ફાયરની 3 કરતાં વધુ ગાડીઓ જે છે તે અત્યારે હાલ ત્યાં પહોંચેલી છે। મેજર કોલ ગાંધીનગર ફાયરે જાહેર કર્યો છે। જો કે સદનસીબે રજાનો દિવસ હોવાના કારણે અંદર કોઈ પણ વ્યક્તિ હાજર નહોતો। ગાંધીનગર ફાયર ઉપરાંત પોલીસ અને ગેસની એજન્સીની ટીમો પણ અહીંયા પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટે સાથે સમગ્ર વિસ્તારની વીજ લાઇન છે તે પણ કટ કરી દેવામાં આવી છે, જેથી કરીને અન્ય કોઈ જાનહાનિ ન થાય। ફાયરના જે જવાનો છે એ ફાયરના જવાનોને અંદર જઈ શકે એ પ્રકારની સ્થિતિ ન હોવાના કારણે એસ્કેલેટરનો ઉપયોગ કરી અને એસ્કેલેટરથી ઉપર પહેલા માળે જ્યાં આગ લાગેલી છે ત્યાં અત્યારે જવાનો જઈ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ આ પ્રકારની આગ લાગી હતી ને ગત 11 તારીખે લાગેલી આગમાં ગાંધીનગર ફાયરે એક જવાનનો જીવ પણ ગુમાવ્યો હતો। કિરણ રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।